નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જે પણ લોકો બોર્ડર સિક્યુરિટી ફોર્સ જોઈન કરવા માગે છે, રાઈટ, કે બીએસએફ જે લોકોનું ડ્રીમ છે કે બીએસએફમાં નોકરી કરવી છે, યુનિફોર્મ જોઈએ છે, રાઈટ, તો એ લોકો માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. કેમ કે બીએસએફમાં 3,500થી પણ વધારે વેકેન્સીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. અને આના માટે કોણ ફોર્મ ભરી શકશે? જે પણ કેન્ડિડેટ 10 પાસ હોય એ આનું ફોર્મ ભરી શકશે. શું છે ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મેળવીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એ બીએસએફ દ્વારા આનું ઓફિશિયલ નોટિફિકેશન છે, જેમાં તમે જોઈ શકો કે કેટલી વેકેન્સી છે. તો 3,588 વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે, જેમાં તમે જે વેકેન્સી છે એ કઈ પોસ્ટ ઉપર છે તો કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર છે. કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન એના એ લેવલે છે. અને લેવલ 3ની વેકેન્સી છે મિત્રો. 21,700 આની પણ સેલેરી રહેશે. પરંતુ આમાં પણ તમને જે સેલેરી એલાઉન્સીસને બધું જોડતા તમારી જે સેલેરી છે એ 30,000થી 35,000 આમાં તમારી સેલેરી બની જતી હોય છે મિત્રો. ઓકે, તો 30,000થી 35,000 આ સેલેરી તમને જોવા મળશે આમાં, રાઈટ. હવે વેકેન્સી કઈ કઈ છે ને શેમાં છે? તો મિત્રો, આમાં છે ને 2 ટાઈપની વેકેન્સી છે, એક કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેન. તો જેના માટે 10 પાસ સાથે આઈટીઆઈ કરેલું હોય એ પણ ફોર્મ ભરી શકશે. એમાં એનો કહેવાનો મતલબ એ નથી કે 10 પાસ ફોર્મ નહીં ભરી શકે. આઈટીઆઈ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે. આઈટીઆઈમાં કયા ટ્રેડ માંગેલા છે તો તમે જોઈ શકો. તમે ટ્રેલરનો કરેલો ટ્રેડ કરેલો હોય, પ્લમ્બરમાંથી કરેલો હોય ટ્રેડ, ઇલેક્ટ્રિશિયનનો કરેલો હોય તો એમાં તમને જોવા મળશે. કુકમાં સૌથી વધારે વેકેન્સી તમને જોવા મળશે. ઓકે, તો આ બધી આ વેકેન્સી આવેલી છે. હવે વાત કરીએ મિત્રો, જે ઉંમર કેટલી માંગેલી છે તો આમાં ઉંમર છે મિત્રો એ 18થી 25 વર્ષના કેન્ડિડેટ હોય એ આનું ફોર્મ ભરી શકશે, રાઈટ. અને બાકી SC ST કેન્ડિડેટ હોય, ઓબીસી હોય, એમને 5 વર્ષ 3 વર્ષની છૂટછાટ મળી રહેશે. એટલે કહેવાનો મતલબ કે જો 25 વર્ષ ઉંમર આપેલી છે તો જો તમે ઓબીસી કેન્ડિડેટ હોય, ઓબીસી, તો તમને 3 વર્ષની વધારે છૂટછાટ મળે છે. એટલે કે તમે 28 વર્ષ સુધી પણ આનું ફોર્મ ભરી શકો. એટલે કે અત્યારે હાલમાં તમારી 28 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય અથવા તો 28 વર્ષ ઉંમર હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો. ઓકે, અને જે SC ST હોય એ લોકો 30 વર્ષ સુધી પણ ફોર્મ ભરી શકશે આનું, રાઈટ. પરંતુ તમારી પાસે આનું સર્ટિફિકેટ જોઈશે, કાસ્ટ સર્ટિફિકેટ, રાઈટ. તો એ હોય તો તમે ફોર્મ ભરી શકશો. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે? ફોર ધ ટ્રેડ ઓફ કોન્સ્ટેબલ, કારપેન્ટર હોય, પછી કોન્સ્ટેબલ પ્લમ્બર માટે વેકેન્સી છે, પેઇન્ટર. આમાં આઈટીઆઈ આઈ થિંક ફરજિયાત લાગે છે. 2 યર સર્ટિફિકેટ માંગેલું છે આઈટીઆઈનું. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખાલી 10 પાસ ફોર્મ નહીં ભરી શકે. આની સાથે સાથે આઈટીઆઈ પણ કમ્પલસરી માંગેલું છે, રાઈટ. તો મસ્ટ બી ક્વોલિફાઈડ ટ્રેડ ટેસ્ટ ઇન ધ રિસ્પેક્ટિવ. ઓકે, એટલે કે તમે જે પણ ટેસ્ટ માટે ફોર્મ ભરો છો, જેમ કે તમે કુક માટે ફોર્મ ભર્યું તો તમારી આની ટ્રેડ ટેસ્ટ પણ થશે. ટ્રેડ ટેસ્ટ મતલબ કે તમને કુકિંગ આવડે છે કે નહીં એનું ટેસ્ટ લેવાશે, બરાબર. તો એ ખાસ ધ્યાનથી તમારે ફોર્મ ભરવાનું છે. આનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે એક નંબર આપેલો છે 9327755901. આ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠા તમને આનું ફોર્મ ભરી આપવામાં આવશે, રાઈટ. હવે હાઇટ કેટલી છે તો મેલ અને ફિમેલ માટે કેટલી હાઇટ હોવી જોઈએ? તો મેલની વાત કરીએ તો 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને ફિમેલને 155 સેન્ટીમીટર હાઇટ હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો, એલિજિબલ છો. મેક્સિમમ અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો આ પ્રમાણે ફિઝિકલ ક્રાઇટેરિયા માંગેલો છે આમાં. તો જે પણ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય, ફોર્મ ભરવા માંગતા હોય, બીએસએફમાં જોઈન કરવા માંગતા હોય તો મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. બહુ ખાસ એવી જગ્યા પર ભરતી આવેલી છે, તો જરૂરથી આનું ફોર્મ ભરજો મિત્રો. ઓકે, જો તમે એલિજિબલ હોય તો. તો આના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી આના ઉપર જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર ફરી એક ડિટેલ વિડીયો બનાવીશ. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.